નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે રિવિઝનના પ્રશ્નોની માહિતી મેળવશું. તો ચેપ્ટર નંબર 1, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. તો એની અંદર પ્રશ્ન નંબર 1 છે, ભારતની આર્થિક સમૃદ્ધિના કારણે ભારત વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર હતું. તો સાચું આવશે. હડપ્પીયન સભ્યતાના સમયથી ભારતનો ખાલી જગ્યા સંબંધ વિશ્વ સાથે રહ્યો છે. તો વાણિજ્યક અને સાંસ્કૃતિક. 15મી સદીમાં યુરોપમાં આવેલા સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? તો આપણો જવાબ છે એ, નવજાગૃતિ. પ્રશ્ન નંબર 4, ઈસવીસન 1453માં તુર્કોએ ખાલી જગ્યા કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું. તો તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર જીતી લીધું હતું. મને ઓળખો. 15મી સદીમાં ભારત અને યુરોપ વચ્ચેના વેપારના જમીન માર્ગમાં આવતું મુખ્ય મથક કયું હતું? તો કોન્સ્ટેન્ટિનોપલ હતું. ભારતમાંથી યુરોપમાં કઈ કઈ વસ્તુઓની નિકાસ થતી હતી? તો ભારતમાંથી યુરોપમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજા, ગળી, સુરખાર, ઇમારતી લાકડું અને અફીણની મોટા પાયે નિકાસ થતી હતી. પ્રશ્ન નંબર 7, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા શાથી હતી? તો યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હતી. માંસને સાચવવા માટે મરી મસાલા વપરાતા હતા. ભારતમાં મરી મસાલાની ખેતી સારા પ્રમાણમાં થતી હતી. આમ માંસને સાચવી રાખવા યુરોપની પ્રજા ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી. પ્રશ્ન નંબર 8, યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. તો યુરોપિયન પ્રજા મહદઅંશે માંસાહારી હતી. માંસ સાચવવા ભારતીય મરી મસાલાનો ખૂબ જ ઉપયોગ થતો. આ ઉપરાંત ભારતમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેજા, ગળી, સુરખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે યુરોપમાં નિકાસ થતી હતી. આ વસ્તુઓ વેપાર જમીન માર્ગે થતો. આ જમીન માર્ગ પરનું મુખ્ય મથક કોન્સ્ટેન્ટિનોપલ શહેર હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર જીતી લેતા ભારત સાથેના વેપારનો જમીન માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતીય માલ સિવાય ચાલે તેમ નહોતું. આથી ભારત સાથે ફરીથી વેપાર કરવા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આગળનો પ્રશ્ન છે 9મો, યુરોપમાં કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? તો યુરોપમાં પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. પ્રશ્ન નંબર 10, વાસ્કો ગામા ક્યાંનો રહેવાસી હતો? તો વાસ્કો ગામા પોર્ટુગલનો રહેવાસી હતો. 11મો પ્રશ્ન, વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં ભારતમાં ખાલી જગ્યા ખાતે પહોંચ્યો. તો કાલિકટ બંદરે પહોંચ્યો હતો. વાસ્કો દ ગામા કયા જળમાર્ગેથી ભારત પહોંચ્યો હતો? તો વાસ્કો દ ગામા પોર્ટુગલની આફ્રિકા અને આફ્રિકાથી ભારત પહોંચ્યો હતો. મને ઓળખો. વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો ત્યારે કાલિકટમાં મારું રાજ હતું. તો સમૃદ્ધિ એટલે જામોરીનનું શાસન હતું. પ્રશ્ન નંબર 14, પોર્ટુગીઝોએ ભારતમાં શરૂઆતમાં કયા કયા કિલ્લાઓ બાંધ્યા હતા? તો આપણે જોઈએ પ્રશ્ન નંબર વિકલ્પ બી, કોચીન અને કન્નૂર. મને ઓળખો. 15મો, મને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો પરંતુ સફળ ન થયો. તો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. હવે 16મો પ્રશ્ન છે, ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કેવી રીતે કરી? તો પોર્ટુગીઝ વાઇસરોય અલ્ફોન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક પ્રદેશો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. પ્રશ્ન નંબર 17, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ગોવા. પોર્ટુગીઝોએ જીતેલા પ્રદેશોનો સાચો ક્રમ જણાવો. તો ડી હશે ગોવા, વસઈ દીવ અને દમણ. 19મો પ્રશ્ન, પોર્ટુગીઝોએ અહમદનગરના સુલતાન સાથે હારી ગયા હતા. તો ખોટું. સાગરના સ્વામી કોણ હતું? તો પોર્ટુગીઝો. કારણ આપો. પોર્ટુગીઝો સાગરના સ્વામી ગણાતા હતા. તો આપણે કારણ જોઈએ.
પોર્ટુગીઝોએ ગોવા સહિત કેટલાક બંદરો જીતીને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. તેમણે ગોવા બાદ વસઈ, દીવ, દમણ જીતી લઈ હિંદ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવાની શરૂ કરી. તેમના સિવાય કોઈ પણ ભારતીયને દરિયાઈ માર્ગ વેપાર કરવા હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી. આમ તેઓ સ્વાગતના સ્વામી ગણાતા હતા. 22મો પ્રશ્ન છે, પોર્ટુગીઝોએ સમુદ્રમાં ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરી. તો સાચું. 23મો, પોર્ટુગીઝોએ ગોવામાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી તેમને ખ્રિસ્તી બનાવ્યા હતા. બરાબર. તો ગોવામાં ધર્મ પરિવર્તન કરાયું હતું હિન્દુઓને અને હિન્દુમાંથી ખ્રિશ્ચન બની ગયા. હોલેન્ડની પ્રજા ખાલી જગ્યા તરીકે ઓળખાતી. તો ડચ અને વલંદાઓ. ડચ લોકો ભારતમાં કેવી રીતે પોતાનો વ્યાપાર જમાવ્યો? તો ડચ લોકોએ સર્વપ્રથમ શ્રીલંકા પર ઈસવીસન 1658ની આસપાસ આક્રમણ કરી. ત્યાંના મરી મસાલાનો વ્યાપાર પોતાના હાથમાં લીધો. ત્યારબાદ તેમણે બંગાળ ને મલબારમાં પોતાનો વ્યાપાર જમાવ્યો. તેઓ ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમાં પણ વ્યાપાર શરૂ કર્યો. બરાબર, તમારે યાદ રાખવાનું. 26મો પ્રશ્ન, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો બી, ડચ. કારણ આપો. ભારતમાં ડચનો વ્યાપારિક એકાધિકાર નાબૂદ થયો. તો ભારતમાં વ્યાપાર કરવા માટે યુરોપમાંથી જુદા જુદા દેશની પ્રજા આવી હતી. યુરોપમાં થતા યુદ્ધની અસર ભારતમાં પણ થતી હતી. હોલેન્ડના ડચ અને ઇંગ્લેન્ડના અંગ્રેજો બંને ભારતમાં પોતાની કોઠીઓ સ્થાપી વ્યાપાર કરતા હતા. પરંતુ ઈસવીસન 1650 પછી સમાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા, જેમાં ડચ હાર્યા. પરિણામે તેમને ભારત પણ પીછેહઠ કરવી પડી. આમ ભારતનો ડચનો વ્યાપારિક એકાધિકાર નાબૂદ થયો. હોલેન્ડ ડચ, ડેનમાર્કની ડેનિશ. બરાબર, તમારે યાદ રાખવાનું. હોલેન્ડમાં ડચ, ડેનમાર્કની ડેનિશ પ્રજા. 29મો પ્રશ્ન, ડેનિશ પ્રજાએ ભારતમાં કયા પોતાની કોઠીઓ સ્થાપી? તો ડેનિશ પ્રજાએ બંગાળના શ્રીરામપુરમાં કોઠીઓ સ્થાપી હતી. 30મો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે અને કેમ કરવામાં આવી? તો ઈસવીસન 1600 ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરી એકાધિકાર સ્થાપવાનો હતો. 31મો પ્રશ્ન, અંગ્રેજોએ ખાલી જગ્યા પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. તો જહાંગીર પાસે ફરમાન મેળવીને. 32મો પ્રશ્ન, અંગ્રેજોએ પ્રથમ કોઠી બંગાળમાં સ્થાપી હતી. તો ખોટું. મને ઓળખો. મારા પ્રયત્નથી અંગ્રેજોને પ્રથમ કોઠી સુરતમાં સ્થાપવાની પરવાનગી મળી. થોમસ રો. 34મો પ્રશ્ન, અંગ્રેજોએ બાલાસોરમાં પણ તેમની વ્યાપારી કંપની શરૂ કરી. તો સાચું. બંગાળમાં અંગ્રેજોએ ખાલી જગ્યા નદી કિનારે વેપારી કોઠી સ્થાપી. સ્ત્રી હુગલી. 36, અંગ્રેજોએ પટના, કાસિંગ, બજારની વ્યાપાર કોઠડી ખાલી જગ્યા નિયંત્રણમાં મૂકી. ફોર્ટ સેન્ટ જોર્જ. ફોર્ટ વિલિયમ વિશે જણાવો. અંગ્રેજોએ બંગાળમાં સુતની, કાલીઘાટ અને ગોવિંદપુર એમ 3 ગામોની જમીનગીરી મળી હતી. તેમણે કિલ્લા બાંધીવાળી નવી વસાહત ઊભી કરી, જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવે છે. ફોર્ટ વિલિયમ હાલમાં કોલકાતા તરીકે ઓળખવામાં આવે છે. આ કોલકાતા જે છે એ પશ્ચિમ બંગાળની રાજધાની છે. 38મો પ્રશ્ન છે, કોલકાતા એટલે ફોર્ટ જોર્જ નામની વસાહત. તો ખોટું. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? 39મો પ્રશ્ન છે, એનો જવાબ 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. 40મો પ્રશ્ન, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક મછલીપટ્ટનમ હતું. સાચું. 41, ઈસવીસન 1673માં ફ્રેન્ચોએ પોંડિચેરીની સ્થાપના કરી હતી. 42મો પ્રશ્ન, ફ્રેન્ચોએ કારીકલ પર અંકુશ સ્થાપી અંગ્રેજોમાં મોટા પાયે વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. 43મો પ્રશ્ન, ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે ભારતમાં થયેલા યુદ્ધો કયા નામે ઓળખાય છે?
ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે ભારતમાં થયેલા યુદ્ધો કર્ણાટક વિદ્રોહ તરીકે ઓળખાય છે. ફ્રેન્ચોની ભારતમાં સત્તા માત્ર પોંડિચેરી પૂરતી જ સીમિત હતી. 44મો હવે આપણે જવાબ જોઈએ. ફ્રેન્ચોએ ઈસવીસન 1673માં પોંડિચેરીની સ્થાપના કરી. યુરોપમાં ફ્રાન્સ અને હોલેન્ડ વચ્ચે થતા યુદ્ધની અસર ભારત ઉપર પણ થઈ. તે સમયે ભારતમાં અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. વળી ફ્રેન્ચોએ કારીગર પર અંકુશ સ્થાપી દક્ષિણમાં વ્યાપારી પ્રવૃત્તિ મોટા પાયે શરૂ કરી. પરિણામે દક્ષિણમાં વ્યાપારમાં એકાધિકાર સ્થાપવા મુદ્દે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે કર્ણાટક વિદ્રોહ થયા, જેમાં ફ્રેન્ચોની હાર થતાં તેમની સત્તા પણ પોંડિચેરી પૂરતી સીમિત રહી. કર્ણાટક વિદ્રોહની હાર બાદ ફ્રેન્ચોએ પોંડિચેરીમાં કિલ્લાબંધી કરવાની છૂટ હતી તો ખોટું. 46. ભારતમાં આવેલા યુરોપિયન પ્રજાઓ માટે નીચેનો કયો ક્રમ યોગ્ય છે? તો પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચ. 47મો પ્રશ્ન. ઈસવીસન ખાલી જગ્યામાં અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી. તો જવાબ છે ડી. 1651માં. મને ઓળખો. મેં અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વ્યાપાર કરવાની મંજૂરી આપી. તો સમ્રાટ ફર્રુખસિયર. 49મો પ્રશ્ન હવે જોઈએ. સિરાજુદ્દૌલાએ અંગ્રેજોને ક્યારે હરાવ્યા? તો 15મી જૂન 1756ના રોજ સિરાજુદ્દૌલાએ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. 50મો પ્રશ્ન. મને ઓળખો. મારી આગેવાની હેઠળની અંગ્રેજ સેના મદ્રાસથી કોલકાતા ગઈ. ક્લાઇવ. 51મો પ્રશ્ન છે સમજાવો. અંગ્રેજોએ પ્લાસીનું યુદ્ધ લડવા પહેલાં જ જાણે અડધું યુદ્ધ જીતી લીધું હતું. તો સિરાજુદ્દૌલા દ્વારા 1756માં બંગાળમાં હાર્યા બાદ અંગ્રેજોએ મદ્રાસની કલાઈની આગેવાની એક સેના કલકત્તા મોકલી. અંગ્રેજોએ સિરાજુદ્દૌલાને હરાવવા કૂટનીતિનો આશરો લીધો, જેમાં લાંચ મુખ્ય હતી. અંગ્રેજોને નવાબના વિશ્વાસુ માણેકચંદને લાંચ આપતા તેમને કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોના નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને બંગાળમાં નવાબ બનવાનું વચન આપ્યું, પોતાના પક્ષમાં ભેળવી લીધો. આ ઉપરાંત અંગ્રેજોએ બંગાળમાં મોટા શાહુકારો જગત શેઠ, રામદુર્લભ અને અમીનચંદને પોતાની તરફેણમાં કરી દીધા. આમ અંગ્રેજોએ યુદ્ધમાં નવાબને દગો કે તેના સેનાપતિ અને નવાબને હરાવ્યા અને તૈયાર થયા તેવા લોકો પોતાના પક્ષ કરતાં જાણે અડધું યુદ્ધ લડતા પહેલાં જ જીતી લીધું હતું. હવે 52મો પ્રશ્ન જોઈએ. નવાબ સિરાજઉદ્દૌલાએ હરાવવા અંગ્રેજોને કૂટનીતિનો આશરો લીધો હતો. તો સાચું. 53મો પ્રશ્ન છે. ઈસવીસન 1757માં અંગ્રેજોએ નવાબ સિરાજઉદ્દૌલાને ક્રોધિત કરવા ખાલી જગ્યા પર આક્રમણ કર્યું. ફ્રેન્ચ વસાહત. 54મો પ્રશ્ન. પ્લાસીનું યુદ્ધનું પરિણામ જણાવો. પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજઉદ્દૌલાની હાર થઈ અને અંગ્રેજો જીત થઈ. આ ઉપરાંત આ યુદ્ધ બાદ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, જ્યારે સિરાજુદ્દૌલાની હત્યા કરવામાં આવી. મીર જાફરને અંગ્રેજોએ 24 પરગણાની જાગીર આપી અને જગાત પર વેપાર કરવાની છૂટ આપી. આમ અંગ્રેજો સમગ્ર ભારત પર વિજય મેળવવાનો માર્ગ અહીંથી શરૂ થયો. હવે આપણે ટૂંક નોંધ છે, બરાબર. ટૂંક નોંધ જે છે એ આપણે 51ની પ્રશ્નની અંદર જોઈ ગયા અને પ્લાસીનું યુદ્ધનું પરિણામ એ બે અંદર આવી જ જાય છે, બરાબર. હવે બક્સરનું યુદ્ધનો આપણે પરિચય મેળવીએ. 56. મીર જાફર બાદ અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો, પરંતુ મીર કાસિમે અંગ્રેજોને હાંકી કાઢવા અવધના નવાબ અને મુઘલ સમ્રાટનો સાથ મેળવ્યો. આ ત્રણેય સેના 50,000 જેટલા સૈનિકો અને કંપની સેના 7,072 સૈનિકો વચ્ચે બક્સરના મેદાનમાં યુદ્ધ થયું. 22 ઓક્ટોબર 1764ના દિવસે શરૂ થયેલા યુદ્ધનો મેજર મનરોની વડપણ હેઠળની અંગ્રેજો સેના જીતી લઈ. આ યુદ્ધમાં પરિણામ સ્વરૂપે અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓરિસ્સા દીવાની અધિકારો પ્રાપ્ત થયા, જ્યારે અંગ્રેજોએ વહીવટી જવાબદારી નવાબના સિરે રાખી. આમ બક્સરમાં યુદ્ધ બાદ
બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. હવે આપણે 57નો પ્રશ્ન જોઈએ. બક્સરમાં યુદ્ધની અંગ્રેજોએ ભારતમાં કયા પ્રદેશોની દીવાની મહેસૂલી અધિકારો પ્રાપ્ત થયા? બંગાળ, બિહાર અને ઓરિસ્સા. સી જવાબ છે. 58માં કયા યુદ્ધના પરિણામ સ્વરૂપે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો બક્સરના યુદ્ધ પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. હવે આપણે જોવાનું છે મૈસૂર વિગ્રહ. તો 59મો પ્રશ્ન છે. દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા સામ્રાજ્ય અંત પછી મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? તો વિજયનગર. સિરાજુદ્દૌલા તો બંગાળ. તો હૈદર અલી મૈસૂર. મને ઓળખો. આ રાજ્યની સેના પાશ્ચાત્ય પરંપરા અનુરૂપ આધુનિક હતી? તો મૈસૂર રાજ્ય. અંગ્રેજો 62મો પ્રશ્ન છે. અંગ્રેજો હૈદર અલી ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા હતા? સાચું. 63મો પ્રશ્ન છે. અંગ્રેજો અને મૈસૂર રાજ્ય વચ્ચે 4 મૈસૂર વિગ્રહ થયા હતા? 64મો પ્રશ્ન. ટીપુ સુલતાન હૈદર અલીનો ભત્રીજો હતો? ખોટું. 65 હૈદર અલી 3 મૈસૂર વિગ્રહનું નેતૃત્વ લીધું હતું? ખોટું. 66 મને ઓળખો. હૈદર અલીનું મૃત્યુ થતાં જ મેં દ્વિતીય મૈસૂર વિગ્રહમાં મૈસૂરનું નેતૃત્વ કર્યું? તો ટીપુ સુલતાન. દ્વિતીય મૈસૂર વિગ્રહનું શું પરિણામ આવ્યું? તો દ્વિતીય મૈસૂર વિગ્રહના મૈસૂરના સુલતાન ટીપુની હાર થઈ. તેને ભયંકર હાનિ થઈ. 68મો પ્રશ્ન છે. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ વીરગતિ પામ્યો? તો સાચું. ચતુર્થ મૈસૂર વિગ્રહનું શું પરિણામ આવ્યું? ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ વીરગતિ પામતા અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય અલાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું. તેના પર સહાયકારી સંધિ થોપવામાં આવી. હવે આપણે મૈસૂર વિગ્રહ જોઈએ. 70મો પ્રશ્ન છે ટૂંકનો. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત પછી હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? તો હૈદર અલીએ પોતાના સૈન્યોને યુરોપિયન પદ્ધતિની તાલીમ આપી શક્તિશાળી અને શસ્ત્રસજ્જ થયું. અંગ્રેજોએ હૈદર અલીની વધતી જતી તાકાત અને સત્તાથી ચિંતા હતા. તો હૈદર અલીએ પણ અંગ્રેજો અને સામ્રાજ્યવાદને વિરોધી હતા. પરિણામે અંગ્રેજો અને મૈસૂર વચ્ચે થયેલા આ 4 મૈસૂર વિગ્રહ કહેવાય છે. પ્રથમ મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે થયું, જેનું કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદર અલીનું મૃત્યુ થયું. ટીપુ સુલતાન આ યુદ્ધમાં જોડાયો. આ વિગ્રહમાં બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનની હાર થઈ, ભયાનક હાનિ થઈ. ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો. આમ ચતુર્થ મૈસૂર વિગ્રહ અંતે અંગ્રેજો એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્ય દળ કર્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગામના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ પણ લાદી. આમ મૈસૂર વિગ્રહને અંતે દક્ષિણ ભારતમાં પણ અંગ્રેજ શક્તિશાળી બન્યા. હવે આપણે જોઈએ અંગ્રેજ અને મરાઠા યુદ્ધ. પાણીપત ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. તો બરાબર. 71મો પ્રશ્ન છે. પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. 72મો પ્રશ્ન છે. ઈસવીસન 1782માં પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ બાદ અંગ્રેજો અને મરાઠા વચ્ચે ખાલી જગ્યાની સંધિ થઈ હતી. તો સાલબાઈની સંધિ વિશે જણાવો. તો અંગ્રેજો અને મરાઠા વચ્ચે 1775થી 1782 સુધી પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ થઈ, જેમાં બંને પક્ષો એકબીજાના કેટલાક પ્રદેશો જીત્યા. આથી 1782માં અંગ્રેજો અને મરાઠા વચ્ચે સાલબાઈની સંધિ થઈ, જે અંતર્ગત બંનેની એકબીજાના જીતેલો ક્ષેત્ર પરત આપવાનું નક્કી કર્યું. 74મો પ્રશ્ન છે. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ સમયે અંગ્રેજ ગવર્નર જનરલ ખાલી જગ્યા હતો? તો વેલેસ્લી. 75મો પ્રશ્ન છે. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. વેલેસ્લી મરાઠાઓને અંગ્રેજોને વર્તાવી દીધું. આ યુદ્ધ પરિણામે સ્વરૂપે ઓડિશા, યમુના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. 76મો પ્રશ્ન છે.
દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની હાર થઈ હતી. બરાબર, દ્વિતીય અંગ્રેજ મરાઠા વચ્ચેની અંગ્રેજોની હાર થઈ તો સાચું. 77માં પ્રશ્ન છે, તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ માટે નીચેમાંથી શું સાચું છે? તો ડી 2, 3 સાચા છે. પેશવાર બેરૂટ મોકલાવી દેવાયા. વિંધ્યાચલથી લઈ દક્ષિણમાં બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. તો 78મો પ્રશ્ન છે, અંગ્રેજો અને મરાઠા યુદ્ધ. તો અહીંયા મૈસૂર વિગ્રહની જીત બાદ અંગ્રેજો ટક્કર આપી શકે તેવું મરાઠા સામ્રાજ્ય હતું. આથી અંગ્રેજોએ મરાઠાની તાકાત તોડવા પ્રયત્નો કર્યા. 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાની હાર થઈ અને મરાઠાઓ પોતાના રાજ્યના કેટલાક વિભાગોમાં વધ્યું. દરેક વિભાગ પર સિંધિયા, ભોંસલે, હોળકર, ગાયકવાડ જેવા રાજવંશો સત્તા સ્થાપી. આ બાબતનો ફાયદો અંગ્રેજોએ ઉઠાવ્યો. અંગ્રેજો અને મરાઠા વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધમાં બંને એકબીજાના કેટલાક ક્ષેત્રો જીત્યા, પરંતુ સાલવાયરની સંધિ થતાં બંને પ્રદેશો એકબીજાને પાછા આપ્યા. આમ પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધમાં કોઈ પરિણામ આવ્યું નહીં. તૃતીય મરાઠા યુદ્ધ વખતે વેલેસ્લી ગવર્નર જનરલ હતો. આ યુદ્ધમાં મરાઠાની હાર થઈ. આ યુદ્ધને ઓરિસ્સા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોને મળ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠા સામ્રાજ્યનો અંત આવ્યો. પેશવારને પુણેથી ટકાવી અને કાનૂની સાથે બેરૂટમાં પેન્શન આપીને મોકલી દીધા અને વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું છે તમારે વાંચન કરી લેવાનું રહેશે. જય હિન્દ.